એબીપી અસ્મિતાનો કાર્યક્રમ હું તો બોલીશ કે જેની અંદર હર હંમેશ લોકહિતની ગુજરાતની જનતાના ફાયદાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ જ્યારે જનતાના પૈસાનો વેડફાટ થતો હોય છે ત્યારે પણ અવાજ ઉઠાવવામાં આવતો હોય છે। તાડકેશ્વરની અંદર પ્રજાના પૈસે બનેલી પાણીની ટાંકી કે જે ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશયી થઈ ગઈ હતી, તેને લઈ અને અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને એ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। સરકાર પાસેથી મળતી માહિતી મુજબ આ જે દુર્ઘટના બની છે, એટલે કે જે કરોડો રૂપિયા 21,04,78,200 રૂપિયાના ખર્ચે જે ટાંકીનું નિર્માણ થયું હતું એ પ્રથમ ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશયી થઈ ગઈ હતી। પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે, જેને લઈ અને હવે સરકાર તરફથી મળતી માહિતી મુજબ જે લોકોની બેદરકારી છે તેની સામે આજ રાત સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ જશે એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। સરકારના અધિકારિક સૂત્રોનો દાવો છે કે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે।